નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાનમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. છેલ્લા 3 દિવસથી આપણે પરમાત્મા પાસનાર ભગવાનની ભવ્ય જીવન કથા સાંભળી. અઠ્ઠમ તપના આજે અઠ્ઠમ તપના પારણાનો દિવસ. એક અંદાજ મુજબ જે રીતે સમાચાર મળ્યા અને જે રીતે લોકો પાસેથી વાતો સાંભળી એ રીતે અંદાજે આ પાસનાર પરમાત્માનો પરમ પ્રભાવ કેવો રહેલો છે. એક વ્યક્તિ સહન કરે છે, સમાધિ સાથે સહન કરે છે અને સાચા દિલે જ્યારે ભક્તિ કરે છે ત્યારે કેવું પ્રચંડ પુણ્ય સર્જાય છે એ પાસનાર પરમાત્માના જીવનમાંથી જાણવા માટે મળે છે. આપણે 3 દિવસ પરમાત્માની ભવ્ય કથાને જાણી અને જે રીતે સમાચાર મળ્યા, વાતો મળી, લોકોએ મેસેજ મોકલ્યા, એ રીતે અંદાજે મારા હિસાબે સમગ્ર હિન્દુસ્તાનની અંદરમાં, દેશ વિદેશની અંદરમાં, ગામની અંદરમાં જે રીતે પરમાત્મા પાસનાર ભગવાનના અઠ્ઠમો થયા છે, અંદાજે હું કદાચ ખોટો ન પડતો હોઉં તો 30,000થી પણ વધુ અઠ્ઠમ કદાચ પાસનાર ભગવાનના થયા હશે. કદાચ ફિગર એનાથી વધારે હોઈ શકે, ઓછો નહીં હોઈ શકે. 30,000થી વધુ અઠ્ઠમ એટલે લગભગ 90,000 જેટલા ઉપવાસ, 1 લાખ ઉપવાસ પરમાત્મા પાસનાર ભગવાનના નામે લોકોએ કરી દીધા. શું એ પરમાત્માનું પુણ્ય હશે? ભગવાનના ભક્તો પણ જેવા તેવા નથી. જેટલા લોકોના સમાચાર આવ્યા, સાહેબ 24 અઠ્ઠમના પચકાર આપો, અને જે રીતે શંખેશ્વરની અંદરમાં, જીરાવલ્લાની અંદરમાં, જ્યાં જ્યાં પણ પરમાત્મા પાસનાર પ્રભુ બિરાજમાન છે, નવસારી ચિંતામણીના દેરાસરમાં, મધુમતીમાં ચિંતામણી પાસનાર ભગવાન, આ બધાના જે પક્ષાલના જે ચડાવા થયા છે, એક નવસારીની અંદરમાં જયેશભાઈ કાલિયાવાડી નામના એક સુશ્રાવક રહે છે. આ શંખેશ્વર પાસનાર ભગવાનનો અવ્વલ કક્ષાનો ભક્ત છે. કદાચ કહી શકાય કે પાગલની હદનો આ ભક્ત છે પરમાત્માનો. છેલ્લા 24 વર્ષથી 25 વર્ષથી અખંડ પૂનમ ભરવાની, પોષ દશમીનો અઠ્ઠમ કરવાનો, શંખેશ્વરમાં જવાનું અને જેટલા પણ રૂપિયા લાગે એટલા રૂપિયામાં પહેલો પક્ષાલનો ચડાવો લેવાનો પોષ વધી દસમના દિવસે, જે ગઈકાલે ગઈ. કાલે પણ એમના સમાચાર મળ્યા કે ગુરુદેવ આ વર્ષે પણ પરમાત્માએ કૃપા કરી, પરમાત્માએ મહેર વરસાવી અને કેટલાય મણની અંદરમાં, ફિગર કદાચ મારાથી જાહેરમાં બોલી ન શકાય એટલી મોટા એમાઉન્ટની અંદરમાં ચડાવો લઈ અને પરમાત્મા પાસનાર ભગવાનનો પ્રથમ પક્ષાલનો ચડાવો લીધો. એ જયેશભાઈને મેં પૂછ્યું કે આટલી બધી ભક્તિ પરમાત્માની, લોકો પૈસા માટે જીવ કાઢી લે, પૈસા માટે દોડધામ કરી લે. સાહેબ, આ પૈસા ભગવાને આપ્યા છે અને ભગવાનને આપવાના છે, એમાં હું શું મોટું કામ કરું છું? અને આ સુધીની અંદરમાં 24 વર્ષની અંદરમાં 25 વર્ષથી ચડાવો બોલે છે. માત્ર 1 વર્ષ કોકની ઈચ્છાથી એ ચડાવો એમને જતો કરવો પડ્યો. બાકી છેલ્લા 24 વર્ષથી પ્રથમ પક્ષાલનો ચડાવો લેવાનો અને પરમાત્માની ભક્તિ કરવાની. બધાને ખબર છે કે આ ચડાવો લેવાના છે. જેને સામે જેને જેટલા બોલવો એટલા બોલો. આવા તો કેટલા જાતના પરમાત્માના ભક્તો હશે, ગામની અંદરમાં બિરાજમાન, શહેરની અંદરમાં રહેનારા. જ્યાં પણ જાઓ ત્યાં શંખેશ્વર પાસનાર ભગવાન, એમના ભક્તો રહેલા હશે. કેમ આવું થયું? બસ એ આપણે 3 દિવસ જાણ્યું કે પરમાત્માએ રાખેલી સમાધિ અને એના દ્વારા કરેલું સહન અને જે બીજા નંબરમાં 500 કલ્યાણકની ઉજવેલી ભક્તિ. બસ આ પાસનાર પરમાત્માના જીવનના રહસ્યો રહેલા છે. આમ તો જીવનના રહસ્યો ઘણા છે. દર વર્ષે અઠ્ઠમ આવશે એટલે આપણે નવા એંગલથી પાસનાર ભગવાનના જીવન ચરિત્રને જાણીશું. બસ આજે અઠ્ઠમના બધાને પારણા થઈ ચૂકેલા હશે
હવે વળી પાછા આપણે પુનઃ નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનની અંદરમાં આગળ વધીએ છીએ. નંબર 7મું સૂત્ર, રોજ નવી સવાર અને એક નવો વિચાર આ મહાત્મા આપણને આપવા તૈયાર છે. લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત આ નીતિ વાક્યામૃત નામનો ગ્રંથ રોજ એક નવા વિચારનું વાવેતર, રોજ એક નવું વિચારનું બીજ આપણા મનના ખેતરની અંદરમાં નાખવા તૈયાર છે. ખેડૂતને ખબર છે કે નાખેલા બધા જ બીજ ઉગવાના નથી, પણ આ બધામાંથી કેટલાક બીજો ઉગશે અને એમાંથી જે ફસલ થશે, એમાંથી જે પાક બનશે, એમાંથી જે વૃક્ષ બનશે અને એની ઉપર જે ફળ લાગશે, બસ મારી મહેનત વસૂલ થઈ જવાની. એવી રીતે જેટલા પણ ગ્રંથકાર મહાત્માઓ છે, જેટલા પણ દેશના આપનારા તીર્થંકર પરમાત્મા છે, જેટલા પણ પ્રવચન આપનારા મુનિ ભગવંતો છે અને શાસ્ત્રોનું સર્જન કરનારા મહાત્માઓ છે, આ બધાને ખબર છે કે વિચાર બીજ નાખીને આપણે જઈએ છીએ તો ખરા, આવતીકાલે શું થશે એ ખબર નથી. ઉમાશંકર જોશીએ એક સરસ મજાની કવિતા બનાવી છે, વેર્યા મેં બીજ અહીં છૂટે તે હાથ, હવે વાદળ જાણે ને વસુંધરા. મારું કામ શું હતું? બસ બીજ છૂટા હાથે નાખી દેવાનું, પછી વાદળ જાણે અને વસુંધરા, આકાશમાંથી વરસતો વરસાદ અને ધરતીની ફળદ્રુપતા, આ બંને વસ્તુ ભેગી થાય પછી વાદળ જાણે અને વસુંધરા. આપણું તો કામ એક જ છે કે સારા વિચારો લોકોના મગજ સુધી પહોંચાડવાના. બસ આ જ લક્ષ્યને લઈ અને આ મહાત્માએ ગ્રંથ બનાવ્યો, નીતિ વાક્યામૃત ગ્રંથ. અને વર્તમાન સમયની અંદરમાં સારા વિચારો આપનારી વ્યક્તિઓ બહુ દુર્લભ થતી જાય છે અને એની સામે ખોટા વિચારો, ગંદા વિચારો, નકામા વિચારો, નિરર્થક વિચારો, બિલકુલ ફાલતુ વિચારો, જેમાં કોઈ દમત નથી, અને એવા વિચારો આપનારું સાહિત્ય, એવી મૂવીઝ, એવી વેબ સિરીઝ અને એવા ઢગલાબંધ મીડિયાની અંદરમાં તમને વિડીયો જોવા માટે મળશે કે સાવ ફાલતુ વિચારો મગજની અંદરમાં ઘુસાડી દેવાના. એમાં હમણાં જે એનિમલ મૂવી નીકળી છે, બસ આલ્ફામેન બનવું છે, માણસને સશક્ત બનવું છે, દરેક પુરુષને પોતાની મર્દાનગી બતાવી છે, અહંકાર પોષવો છે. અને શું યુવાનોને એ બતાવવા માટે માંગો છો કે આવી જંગલિયત, આવી મારામારી કરવી અને આ રીતે થોડા સમયની અંદરમાં હજારો વ્યક્તિઓને મારી નાખી અને તમે આલ્ફામેન બનવા માટે માંગશો? આ મૂવીની જે ચર્ચાઓ ચાલતી હતી, એના માટે જેટલા પણ આર્ટિકલ્સ લખાતા હતા, એના માટે જેટલા પણ લેખો લખાતા હતા, સમજદાર લેખકોએ એ જ વાત લખી કે આપણે યુવકોને કયા આલ્ફામેન બનાવવા માટે માંગીએ છીએ. સ્ત્રીઓની છેડતી કરવાની, મજાક મસ્કરી કરવાની, સ્ત્રીઓને પગની જુત્તી ગણવાની અને દારૂ પીવાનો, સિગરેટ પીવાની, કોઈને મારી નાખવાના, શું આ આલ્ફામેન છે? અરે આલ્ફામેન ખરા ગણવા હોય તો પ્રભુ પાર્શનાથને ગણવા પડે કે આટલી બધી શક્તિ હોવા છતાં, તાકાત હોવા છતાં પણ એમને હિંમત બતાવી. આપણે જોયું ને કે સમાધિના રસ્તે આગળ વધવું હોય તો તાકાત નહીં ચાલે, ત્યાં તમારે હિંમત બતાવવી પડશે અને હિંમત બતાવે એ ખરો આલ્ફામેન કહેવાય. અરે એ લોકોની સામે પાર્શનાથ ભગવાનની જીવનની કથા રજૂ કરો, એ લોકોની સામે એવી વ્યક્તિઓની જીવનની કથા રજૂ કરો કે જેમને દેશ માટે, સમાજ માટે, પરિવાર માટે, ધર્મ માટે પોતાની જિંદગી કુરબાન કરી લીધી અને આવા એનિમલ જેવા મૂવી, ફાલતુ મૂવીઓ બનાવી, 3.5 કલાકના મૂવી બનાવી અને કેટલાય યુવકોને ગુમરાહ કરવાની અંદરમાં જાય. મેં કીધું ને કે વર્તમાન સમયની અંદરમાં સારા વિચારોનું બીજ નાખનારા વ્યક્તિઓ દુર્લભ થતી જાય છે અને સારી વ્યક્તિઓ છે, સારું સાહિત્ય પણ છે, પણ એની સામે જનારા કોણ, એની વાતને સ્વીકારનારા કોણ? જ્યારે આપણું તો એક નસીબ છે કે રોજ નવી સવાર અને નવો વિચાર, એક નવો વિચાર લઈને આપણી સમક્ષ આવે છે. આપણે ગઈકાલ સુધીની અંદરમાં, પહેલા સુધીની અંદરમાં સૂત્ર 6 સુધી જોયું. હવે આજે નંબર 7મા નંબરના સૂત્રનો વિચાર કરવો છે. એક સરસ મજાની વાત મૂકી છે, એક ઉપમાની સાથે. ડાયરેક્ટ વાત નથી બતાવી, સૂત્ર બહુ ઘન છે, બહુ ગંભીર છે, એની પાછળનું જે રહસ્ય, એની પાછળનો જે કહેવાનો ભાવ બહુ સમજવા જેવો છે. ન ખરું અન્ય પરમાણુનામ અલ્પત્વેને મેરુ મહાન અપી સ્વ ગુણૈ એવ. બહુ સરસ મજાનું નીતિ વાક્યામૃત ગ્રંથની અંદરમાં 7મા નંબરનું સૂત્ર મૂક્યું કે બીજી વસ્તુઓ નાની છે માટે મેરુ પર્વત મહાન નથી, મેરુ પર્વત પોતાની મોટાઈથી મહાન છે. આ એક સૂત્ર ઉપર જો કદાચ શાંતિથી વિચાર કરીએ તો એટલા બધા આપણને ગહેરાઈની અંદરમાં લઈ જાય, એટલા બધા ડીપની અંદરમાં લઈ જાય,
એટલા બધા ઊંડાણની અંદરમાં આપણને લઈ જાય છે કે મેરુ પર્વત છે 1,00,000 યોજનનો વર્તમાન સમયની અંદરમાં સૌથી ઊંચો પર્વત કોઈ ગણાતો હોય તો મેરુ પર્વત, જ્યાં તીર્થંકર પરમાત્માઓના અભિષેક થતા હોય છે, જંબુદ્વીપના બરોબર કેન્દ્રની અંદરમાં રહેલો છે અને જ્યાં તીર્થંકર પરમાત્માઓના અભિષેક થતા હોય, સુવર્ણનો બનેલો 1,00,000 યોજનનો મેરુ પર્વત. હવે આ મેરુ પર્વતની સામે બધા જ પર્વતો નીચા છે, બધા જ પર્વતો નાના છે, બધા જ પર્વતો ઠીંગણા દેખાય, વામણા દેખાય, બોને દેખાતે હૈ. હવે કોઈ એમ કહી દે ભાઈ મેરુ પર્વત મોટો નથી, એ તો નાના પર્વતો નાના, બીજા પર્વતો નાના છે ને એના કારણે મેરુ પર્વત મોટો દેખાય છે. નો, એવું નથી. ન ખલું અન્ય પરમાણુ નામ અલ્પત્વેન મેરુ મહાન. બીજા પર્વતો નાના છે, બીજા ડુંગરો નાના છે, બીજા માઉન્ટેન નાના છે માટે મેરુ પર્વત મોટો છે એમ નથી, એ પોતે સ્વયં મોટો છે. બસ આ સૂત્ર બતાવીને મને અને તમને એટલો સરસ મજાનો રસ્તો બતાવી દીધો કે બીજી વસ્તુઓ નાની છે માટે મેરુ મહાન નથી, મેરુ પોતાની મહાન મોટાઈથી મહાન છે. હવે આ સૂત્ર સમજાવી અને આપણને એ બતાવે છે કે મારે બીજા કરતા સારા દેખાવાનું છે, એમાં ના નથી, મોટા બનવાનું છે. મારે બીજા કરતા સારા દેખાવાનું નથી, મારે મારી રીતે સારા બનીને રહેવાનું છે. તમને ખબર છે, એક વ્યક્તિ કદાચ ધર્મિષ્ઠ ગણાતો હશે, એક વ્યક્તિ ઓછો પાપી ગણાતો હશે, એક વ્યક્તિ શ્રીમંત ગણાતો હશે. હવે બિલકુલ ગરીબોની વસ્તી હોય, સાવ ઝૂંપડપટ્ટી એરિયા હોય અને એવા ઝૂંપડપટ્ટી એરિયાની અંદરમાં જેની સૌથી મોટી ઝૂંપડી હોય ને એ વ્યક્તિને જરા લોકો મોટો ગણી લે. હવે એ તો કેવી વાત થઈ ગઈ કે બીજાની પાસે નહોતું માટે એ મહાન બની ગયો. તો આ સૂત્ર આપણને એમ કહે છે કે મારે બીજા કરતા સારા દેખાવાનું નથી, મારે મારી રીતે સારા દેખાવાનું છે. આ સૂત્રનો ભાવાર્થ બહુ સમજવા જેવો છે. બીજા અધમ છે માટે હું મહાન છું એ ન ચાલી શકે. બીજો દોષિત છે માટે હું ગુણવાન છું એની કોઈ કિંમત નથી. બીજો કૃપણ છે, કંજૂસ છે માટે હું ઉદાર ગણાવું છું એ વાત નથી. એક વ્યક્તિ 1 રૂપિયાથી વધુ દાન આપતો નથી અને એની સામે બીજી વ્યક્તિએ 10 રૂપિયાનું દાન આપ્યું એટલે કોઈને શું લાગશે, ભાઈ આ વ્યક્તિ ઉદાર છે, ઓલી વ્યક્તિ ઉદાર નથી. લો, 10 રૂપિયાનું દાન આપ્યું ને ઉદાર બની ગઈ, કારણ કે સામેની વ્યક્તિ બિલકુલ કંજૂસ છે, એની સામે 10 રૂપિયાનું દાન આપ્યું માટે એ વ્યક્તિ મહાન બની ગઈ છે. મતલબ મેરુ જેમ પોતાના ગુણોથી મહાન છે તેમ મારે પણ મારા ગુણોથી મહાન બનવાનું છે. આનો અર્થ શું થયો? મારી પાછળ રહેલાને જોઈને હું આગળ છું એવો આત્મસંતોષ મારે અનુભવવાનો નથી. બીજા પાછળ છે માટે હું આગળ છું એમ નહીં, બસ મારે આગળ રહેવાનું છે અને હું સૌથી આગળ છું, હું મારી રીતે આગળ છું. બીજી વ્યક્તિ હલકી છે માટે હું મોટો ગણાવું, બીજી વ્યક્તિ ગુણવાન નથી માટે હું ગુણવાન ગણાવું, બીજી વ્યક્તિ દોષિત છે માટે હું ગુણવાન ગણાવું. આ તો કેવી વાત થઈ ગઈ કે ગરીબ ઝૂંપડપટ્ટીના ઘરની અંદરમાં રહેનારો, ગુજરાતીમાં કહેવત આવે છે ને, ઉજ્જડ ગામમાં એરંડિયો પ્રધાન. એરંડિયો એટલે કોસ્ટરાઇનનું ઝાડ, એરંડનું ઝાડ કહેવાય. અમે આ બિહારોની અંદરમાં બહુ ઝાડ જોયા એરંડિયાના, પણ બાજુમાં આંબો ઉભો છે, બાજુમાં વડલો ઉભો છે, બાજુમાં પીપળો ઉભો છે. इनके आसपास इतने बड़े बड़े वृक्ष है એટલે એરંડિયાની કોઈ કિંમત નથી થતી. પરંતુ એક જંગલ એવું છે કે જ્યાં એક પણ ઝાડપાન નથી અને એરંડાનું વૃક્ષ એવું છે કે કોઈ પણ જંગલમાં કોઈ પણ જગ્યાની અંદરમાં ઉગી શકે, ઓછા પાણીમાં પણ ઉગી શકે એવું મજબૂત ઝાડ. હવે જ્યાં આજુબાજુની અંદરમાં એક પણ વનસ્પતિ નથી, એક પણ લીલોતરી નથી, એક પણ હરિયાળી નથી, એક भी पेड़ नहीं है आसपास, और वहां पर एरंड का पेड़ उगा અને લોકો શું કહી દે, ભાઈ જો આ જંગલમાં કેવું સરસ મજાનું વૃક્ષ ઉગેલું છે. હવે એરંડીઓ મહાન નથી, પરંતુ આજુબાજુની અંદરમાં આખી જમીન બંજર છે, આખી જમીન ઉજ્જડ છે, બીજું કોઈ ઝાડ જોવા માટે નથી મળતું, માટે ઉજ્જડ ગામમાં એરંડીઓ પ્રધાન ગણાતો હોય છે. જ્યાં આંબાના ઝાડ હોય, પીપળાના ઝાડ હોય, સાગના વૃક્ષો હોય, ચીકુ અને નારિયેળીના વૃક્ષો હોય, ત્યાં એરંડિયાની કોઈ કિંમત નથી થવાની. એટલે એરંડિયાને જે મહાનતા મળી છે ને એ પોતાના કારણે નથી મળી, આજુબાજુમાં પરિસ્થિતિ શૂન્ય છે માટે મહાન બની ગયો છે. બસ આ સૂત્રકાર આપણને એમ સમજાવે છે કે મારી આસપાસની અંદરમાં આસપાસમાં સારા માણસો હોય જ નહીં, એટલે આપણે સારા દેખાતા હોઈએ એ વાત અલગ છે, અને ઘણા સારા માણસોની વચ્ચે આપણે સારા દેખાતા હોઈએ
એ વાત બિલકુલ અલગ છે. મારી આજુબાજુની અંદરમાં બધા ગારો બોલનારા છે, પૂજા કરનારા નથી, દેરાસર જનારા નથી, પ્રવચનમાં આવનારા નથી, બધી જ વ્યક્તિઓ એવી છે. અને હું ખાલી સવારના દેરાસરમાં જતો હોઉં અને મને જોઈને એમ કે શું ભાઈ આ ધર્મિષ્ઠ છે, શું ધર્મ કરે છે, જો રોજ સવારે દેરાસરમાં જાય છે. અને એ દેરાસરમાં જાય છે તમને એટલા માટે મોટું લાગે છે કારણ કે આજુબાજુની અંદરમાં બધા જ ક્લબોમાં જનારા, પાપોમાં જનારા, હોટલોમાં જનારા, મંદિરમાં નહીં જનારા, કોઈ કશું નથી કરતું અને એની સામે કોઈક સેજ કરે છે અને એના માટે વ્યક્તિ મહાન ગણાતો હોય છે. એ મહાન નથી કહેતા, થોડા સારા કામ કરી લઈએ અને પછી આપણી નજર આજુબાજુ ફરવા લાગે છે કે આપણે કર્યા હોય એવા કામ બીજા કોઈ કરતા જ નથી એવું દેખાય એટલે આપણે શું માની લઈએ? બસ હું ધર્મિષ્ઠ બની ગયો, હું સારો બની ગયો, હું મહાન બની ગયો. ભાઈ મેરુ પર્વત છે ને એ પોતાની તાકાતથી મેરુ છે, મોટો છે, મહાન છે. સ્વગુણ એવ આ શબ્દ બહુ મહત્વનો છે. પોતાની તાકાત ઉપર, પોતાના બલબૂતા ઉપર બીજી વ્યક્તિ નથી કરતી માટે મહાન બની ગયો. સ્કૂલની અંદરમાં એક છોકરાને માળ પાસિંગ માર્ક્સ આવ્યા છતાં પણ સ્કૂલ વાળાએ એનું બહુમાન કર્યું, એના હાર તોરા કર્યા. અને એક વ્યક્તિને 98% આવ્યા છતાં પણ એનું કોઈ એવું બહુમાન ન થયું, 90+ આવ્યા. પછી સમાચાર મળ્યા કે એની સ્કૂલના બધા જ છોકરાઓ નપાસ થયેલા હતા, એમાંથી આ એક જ છોકરો પાસ થયો. એટલે સ્કૂલ વાળાએ એનું બહુમાન કર્યું કે પાસિંગ માર્ક્સમાં ક્યારે કોઈના બહુમાન ન થાય, કોઈના સત્કાર સમારંભ ન થાય, પણ બીજા બધા છોકરાઓ ડોબા હતા, બીજા બધાને કશું આવડતું નહોતું અને આ દીકરો પાસિંગ માર્ક્સ લઈને તો આવ્યો, બસ એના કારણે મહાન છે. બધા જ પ્લેયર ઝીરોના ફિગરની અંદરમાં ગયા અને માત્ર એક જ ખેલાડીએ 10 થી 15 રન નોંધાવ્યા. એટલે પેપરમાં સમાચાર શું આવશે? ભાઈ એક જ બેટ્સમેન પીચ ઉપર ટકી શક્યો, બાકી બધા તો આઉટ થઈ ગયા ઝીરોના ફિગરની અંદરમાં. હવે 15 રન કોઈ મહાન નથી, મોટા નથી, પણ છતાં પણ બીજા લોકો ઝીરોની અંદરમાં ગયા માટે એના 15 રનની કિંમત થઈ ગઈ. બસ આપણને ગર્વ ચડે છે કારણ કે આપણી આજુબાજુની અંદરમાં મોટા ભાગના ધર્મી સજ્જનોનો આ એક અંગત અનુભવ છે કે બીજા પાછળ રહી ગયા એ આપણી સફળતા નથી, આપણે આગળ વધતા રહીએ એ આપણી સફળતા છે. બીજા પાછળ રહી ગયા અને હું આગળ નીકળી ગયો એ આપણી સફળતા થોડી ગણાય છે. એ તો કોઈ નતું માટે આપણે લોકોએ મહાન ગણ્યા, માટે આપણે સારા ગણ્યા. ઘરમાં બધા જ ગુસ્સાવાળા હતા અને એના સમયની અંદરમાં તમે થોડી ક્ષમતા રાખી એટલે કોઈ તમને ક્ષમાવાન ગણી લે, પણ જ્યાં ચારે કોર ક્ષમાવાળા હતા અને છતાં પણ તમે એ બધાથી આગળ નીકળી ગયા તો આપણે વ્યક્તિ મહાન ગણાતા હોઈએ છીએ. એટલે બીજા કરતા, ફરી વખત મારે બીજા કરતા સારા દેખાવાનું નથી, મારે મારી રીતે સારા બનીને રહેવાનું છે. આસપાસની અંદરમાં કોઈ કશું જ ન કરતા હોય અને એના કારણે હું મહાન ગણાતો હોઉં તો આ મહાનની કોઈ કિંમત નથી. બીજાની સાથે તુલના કરતા રહેવાની થોડીક પ્રગતિ થતી હશે પણ એ રસ્તે વધારે પ્રગતિ કરી શકાતી નથી. આ એક છેતરામણી રમત છે. આપણે ગણીએ ને, જો એના કરતાં મેં વધારે ગાથા કરી, એના કરતાં વધારે મેં દાન આપ્યું, જો એના કરતાં વધારે ક્ષમતા મેં રાખી, જો એના કરતાં વધારે શાંતિ મેં રાખી, જો એના કરતાં વધારે સારી રીતે હું રહ્યો, એના કરતાં કેમ? તમે તમારી રીતે રહો. બીજી વ્યક્તિ નહોતો કરતો માટે જો આપણે મહાન ગણાતા હોઈએ તો પછી આ તો કેવી વાત છે? 1000 રૂપિયાની કમાણી કરનારો 100 રૂપિયાની કમાણી કરનારની સામે મહાન જ ગણાવવાનો છે અને પોતાની જાતને શ્રીમંત માની લેશે. જે બજારની અંદરમાં કોઈ 100 રૂપિયા પણ નહોતા કમાતા અને ત્યાં તમે 1000 રૂપિયા કમાઈ લીધા એટલે કોઈ વ્યક્તિ કહેશે ભાઈ તમે તો શ્રીમંત બની ગયા, આજે બહુ પૈસા કમાયા. હવે 1000 રૂપિયા કોઈ કિંમત છે એની? પણ ઓલા વ્યક્તિઓએ પૈસા ગુમાવ્યા અને તમે માત્ર 1000 રૂપિયા કમાવ્યા. ભલે દુનિયા આપણને એમ કહીને ભાઈ તમે તો ધર્મિષ્ઠ છો, બધા કરતા આગળ છો, અમે તો કશું જ નથી કરતા, અમે તો રાત્રિ ભોજન કરીએ, જલસા કરીએ, હોટલોમાં જઈએ, અને છતાં પણ તમે આવા દિવસોની અંદરમાં નૌકાશીનું પચકાણ કર્યું. અરે ભાઈ, માસક શમન કરનારાની સામે નૌકાશી કાંઈ નથી, પણ રાત્રિ ભોજન કરનારની સામે નૌકાશી મોટી ગણાતી હોય. એટલે લોકો ભલે આપણને ધર્મિષ્ઠ ગણે, આપણને મહાન ગણે, આપણે આપણી જાતને આનાથી મોટા ગણવા જેવા નથી. બીજા હલકા છે, નીચા છે, ઓછા છે, ખરાબ છે માટે હું મહાન છું એ વાત ક્યારે પણ નહીં માનતા. બીજાના કારણે મોટો છું
અને બીજા કરતા મોટો છું, આ વાત આખી અલગ છે. બીજાના કારણે મોટો છું એટલે મારા ગ્રુપની અંદરમાં કોઈએ આજે ગાથા નથી કરી અને એની સામે મેં મારા ગુરુને 5 ગાથા કરીને આપી દીધી. એટલે મને શું લાગશે, જો આજે મેં કેટલી બધી ગાથા કરી નાખી, જો આજે કોઈ ગાથા કરી શકું, મેં જ ગાથા કરી. હવે એની સામે રોજની 1000 ગાથા ગોખી શકનારા પાદલિપ્ત સુરીશ્વરજી ભગવંત હતા. રોજની 7 વાચનાઓ સ્વીકારનારા સૂરીભદ્ર સ્વામીજી હતા. અને એમની સામે હું 5 ગાથા કરનારો થોડો મહાન બની જાઉં, પણ મેં મારી જાતને સંતોષ માની લીધો. પ્રગતિ કેમ નથી થતી જીવનની અંદરમાં? કારણ કે લગભગ આપણે બીજાના કક્ષાની અંદરમાં પોતાની જાતને મહાન માની લીધી. બીજા કરતા મારું ઘર સારું છે માટે હું શ્રીમંત છું, બીજા કરતા મારી કાર સારી છે માટે હું શ્રીમંત છું, બીજા કરતા વધુ કલાક દેરાસર ઉપાસમાં હું બેસું છું માટે હું ધર્મિષ્ઠ છું. એટલે ક્રિયાની આધારે જેટલી ક્રિયા વધારે કરી એટલી જાતને ધર્મિષ્ઠ માની લીધી. એમ નહીં બીજાના કારણે મોટો છું, એમ નહીં બીજા કરતા મોટો છું. બીજા કરતા એટલે બાકી બધા ધર્મિષ્ઠોની વચમાં ક્ષમાવાન, વિનયવાન, ગુણવાન, ઉત્તમ આ બધી જ વ્યક્તિઓ હોવા છતાં પણ હું મોટો છું. કારણ કે મેરુ પર્વત પોતાની ઊંચાઈથી મહાન છે. કોઈ બીજા નીચા છે માટે મેરુ પર્વત મહાન નથી. કોઈએ એમ કીધું કે મેરુ પર્વત મોટો એટલા માટે છે કે બાકી બધા પર્વતો નીચા છે, એમ નથી. મેરુ પર્વત એટલો મોટો છે કે એની સામે બાકી બધા પર્વતો નીચા દેખાય છે. બસ આ છે ને ધ્યાનમાં રાખવા જેવું છે. બાકી મનની એક ગજબના ખાસિયત ખ્યાલમાં રાખવા જેવી છે. મનની એક વીક પોઈન્ટ, મનનો વીક પોઈન્ટ ખાસ ખ્યાલમાં રાખજો. એ આગળ રહેવા માટે જ્યારે પણ સફળ નથી બની શકતું, આપણું મન છે ને એ જ્યારે આગળ રહેવા માટે સફળ ન બની શકે ત્યારે પાછળ રહેલાને જોઈ અને પોતે આગળ છે આવો એક આત્મસંતોષ અનુભવતો રહે છે. કેટલી સાયન્ટિફિક, કેટલો મનનો વીક પોઈન્ટ, કેટલી મનની ગરીબીને આમાં છતી કરી છે. આ નીતિ વાક્યામૃત ગ્રંથની અંદરમાં કમાલનું સૂત્ર છે 7મા નંબરનું, કે મન આવું જ માની લે છે. એને જ્યારે આગળ રહેવું છે, એને જ્યારે સફળ બનવું છે, અને એટલે એ શું કરશે, પોતાની સફળતા બીજાની નિષ્ફળતાને આધારિત નક્કી કરશે. એ આગળ રહેલાને જ્યારે આગળ રહેવામાં જ્યારે સફળ ન બની શકે ત્યારે પાછળ રહેલાને જોઈ અને પોતે આગળ છે. પોતાને 99% નથી મળ્યા, પણ જે વ્યક્તિને પાસિંગ માર્ક્સ પણ નથી મળ્યા અને એની સામે પોતાને 50 માર્ક્સ મળ્યા એટલે હું સફળ છું, બસ આટલું વાત માની લીધી. એવું શેના માટે? તમે ટાર્ગેટ એવું પકડો કે હું સૌથી આગળ રહું, બીજા હલકા છે માટે આગળ રહું છું. આ વાતો તો નકામી છે. આનું નુકસાન એ થયું કે હકીકતમાં મહાન બનવાની, આગળ રહેવાની પોતામાં પડેલી ક્ષમતાને બહાર લાવવાના પુરુષાર્થ ઉપર એનું કાયમ માટેનું પૂર્ણ વિરામ મૂકી જાય છે. મારી અંદરમાં ક્ષમતા હતી કે હું સૌથી મહાન બની શકતો હતો, સૌથી સારો બની શકતો હતો, પણ મેં શું કર્યું? કમ્પેરિઝન કર્યું. કોની સાથે? મારા નીચેવાળાની સાથે. મારા કરતા નીચે રહેલા કરતા તો હું મોટો છું. ઉપર જુઓ, તમારા કરતા કેટલા બધા લોકો ઉપર છે, બસ મારે એનાથી ઉપર જવું છે. એટલે બીજાના કારણે મોટો છું એમ નહીં, બીજા કરતા મોટો છું બસ મારે. એટલે એરંડિયો એમ માને, एरंड वृक्ष एरंड का पेड़ ऐसा मान ले, देखो आ जंगल में हूँ प्रधान छू, हूँ मोटो छू, हूँ आज सौथी जंगल में लीलोछम छू। दोस्त तू लीलोछम छे एमां ना नथी, पण तारी आ वडाई तारी आ मोटाई ए बीजानी अल्पताना कारणे तू तारी मोटाई छे। बाकी बधा मोटा होय अने तू मोटो बनी बतावे ने तो एमां खरी वडाई कहेवाय। घरनी अंदरमां बधा ज मोड़ा बधा 9 वागे उठ्या अने एनी सामे एक भाई साहेब 8 वागे उठ्या अने एम कहीने जो हूँ तमारा करता वहेलो उठ्यो, पण भाई तमारी सामे कोई व्यक्ति ब्रह्म मुहूर्त में उठी गई है, 6:30 4 वागे 5 वागे उठी गई है अने एना कामे लागी गई है, तो बाकी बधा घरनी अंदरमां 10 वागे 11 वागे उठे अने एनी सामे कोई व्यक्ति 10 वागे उठे, 12 वागे उठनारनी सामे 10 वागे उठे ए वहेलो उठेलो गणाय। पण ए शुं छे, बीजा लोको मोडा उठ्या छे माटे वहेलो उठ्यो गणाय छे, पण जे लोको ब्रह्म मुहूर्तमां उठी गया छे एनी सामे तो आ नानो ज गणावानो छे। एटले मारी मोटाई हमेशा माराथी होवी जोईए, बीजानी अल्पताना कारणे मारे मोटा नथी बनवुं। बस आटलुं सूत्र आपणे शीखवाडे छे। बीजा हलका छे, बीजा नकामा छे, बीजा नीचा छे, बीजा उतरता छे, लोग पीछे है इसलिए मैं आगे हूं ऐसा नहीं, हूँ स्वयं आगे रहनारो माणस छूं।
કેટલું મોટું મોટિવેટ આપી દીધું, મોટિવેશન કરી દીધું. બીજા લોકો નથી કરતા માટે હું કરું છું. હવે એક સંઘની અંદરમાં 10 ટ્રસ્ટી છે, 10, અને એક ટ્રસ્ટી વારંવાર ઉપાસેમાં આવે, ગુરુ ભગવંતની પાસે આવે, કોઈ કામકાજ પૂછે, પ્રવચનમાં આવે, પ્રવચનમાં જાહેરાત કરે. એટલે અમારા જેવા સાધુ ભગવંતને શું લાગે, કેટલા બધા જાગૃત ટ્રસ્ટી છે, કેટલા બધા ટ્રસ્ટી જાગે છે, કેટલા બધા વ્યક્તિ સક્રિય છે. પણ આની સક્રિયતા એટલા માટે દેખાય છે કે બાકીના 9 ટ્રસ્ટીઓ બિલકુલ નિષ્ક્રિય છે. જો એ બધા સક્રિય હોત અને એના કરતા સૌથી વધુ આ સક્રિય હોત ને તો આપણે માની શકાય. એટલે સામાજિક કાર્ય કરનારા, સમાજની અંદરમાં જેને ફેરફાર કરવો છે એવી વ્યક્તિઓ, અથવા તો અમારા જેવા સમણ ભગવંતોને, સાધુ સાધ્વીજી ભગવંતોને જેને પોતાની લાઈફને આગળ વધારવી છે, એને આ સૂત્ર એટલું બધું મોટિવેટ કરે છે, એટલું બધું સરસ મજાનું બતાવે છે. એટલે દરેક પક્ષે આ વાત લાગુ પડે છે. ઘરની અંદરમાં રહેલી 4 પુત્રવધુ હોય અને 4 પુત્રવધુમાંથી એક પુત્રવધુ માતા સાસુ સસરાને પગે લાગતી હોય અને બાકી બધી પુત્રવધુઓ કરતા થોડોક વધુ સમય કિચનની અંદરમાં ગુજારતી હોય. એટલે પેલીને શું લાગે, જો બધા કરતા તો હું સારી છું ને, વહેલી ઉઠી જઉં છું, પગે લાગું છું. ભાઈ, એ લોકો 12 વાગે ઉઠે છે, તમે 11 વાગે ઉઠો છો, એટલા માટે તમે વહેલા ઉઠેલા ગણાવ છો. હા, બધા 4 વાગે ઉઠી જતા હોય અને તમે 3 વાગે ઉઠીને પરવારી જતા હો તો વાત બરોબર છે કે તમે મહાન છો. આ તો કેવી થઈ ગઈ, ન ખલું અન્ય પરમાણુ નામ અલ્પત્વેને મેરુ મહાન. બીજી વસ્તુઓના અલ્પતાના કારણે મેરુ પર્વત મોટો નથી ગણાતો, બલકી અપી સ્વગુણ એવ, પોતાના ગુણોથી વ્યક્તિએ મહાન બનવાનું છે. બીજી વ્યક્તિના કારણે તમે મહાન બનવાની અંદરમાં જશો એટલે સતત શું થાય છે ખબર છે, હું મારી પાછળ રહેલાને જોઈ અને હું આત્મસંતોષ માનું છું કે હું આગળ છું. બસ આ જ વ્યક્તિ જીવનની અંદરમાં ભૂલો કરતો જાય છે અને એના કારણે એને આગળ વધવાની જે તક મળે છે, આગળ વધવાની જે એક ચાન્સ પણ મળે છે, પણ એ નીકળતો નથી. કારણ કે પોતાની જાતને આગળ જ માની લે છે. પણ તમે આગળ છો બીજી વ્યક્તિના કારણે, એ જરા વિચારી લો. ભાઈ, લોકો મને ધર્મિષ્ઠ ગણતા હોય, લોકો મને સારો ગણતા હોય, લોકો મને ઉત્તમ ગણતા હોય, લોકો મને વિવેકી ગણતા હોય, તો અવિવેકીઓના ટોળાની વચમાં રહું છું માટે હું મહાન છું, કે હકીકતમાં મારી પાસે વિવેકનો ગુણ સારો છે માટે હું મહાન ગણાવું છું. બસ આ એક ઓબ્ઝર્વેશન કરવા જેવું છે. આ સૂત્ર આપણને આંતરનિરીક્ષણ કરવાનું શીખવાડે છે કે બીજાના અભિપ્રાયથી, બીજાના હિસાબે, બીજા આપણને કે માટે મારે મારી જાતને મહાન નથી માની લેવાની. માનો હું સાધુ જીવનમાં છું અને બીજા કોઈને પ્રવચન આપતા આવડતું નથી, કોઈને પણ બોલતા નથી આવડતું, અને એની સામે પાઠ ઉપર અડધો કલાક પણ જઈને હું બોલી આવ્યો એટલે બાકી બધા શું કહેશે, ઓહો, તમે તો પ્રવચનકાર બની ગયા, બહુ સુંદર પ્રવચન આપ્યું, તમે તો બહુ વિદ્વાન બની ગયા. અરે ભાઈ, એની સામે તમે જુઓ, મહાન પુરુષો 3-3 કલાકની શિબિરો કરે, હજારો વ્યક્તિઓને ભેગી કરી શકે, મંત્રમુગ્ધ બનાવી શકે, અને સરસ્વતી જેમની જબાન ઉપર નૃત્ય કરતી હોય, અને એની સામે હું છે ને કમ્પેર કરું તો હું પાછળ જ રહેવાનો છું. પણ જેને કશું જ નહોતું આવડતું બોલતા અને એની સામે અડધો કલાક મંચ ઉપર હું જઈને બોલી આવ્યો અને મારી જાતને એમ માનું કે હું પ્રવચનકાર બની ગયો, હું આગળ બની ગયો, હું આગળ નીકળી ગયો. એટલે મારે બીજા કરતા સારા દેખાવાનું નથી, મારે મારી રીતે સારા બનીને જ રહેવાનું છે. બસ આ એક લક્ષ્યને જીવન મંત્ર બનાવી લેવા જેવો છે. મારે બીજા કરતા સારા નથી દેખાવું, મારે મારી રીતે સારા બનવું છે. અને સતત આપણા મનની અંદરમાં આ જ લક્ષ્ય હોય છે, હું બીજા કરતા આગળ નીકળી જાઉં, બીજાને પાછળ રાખી લઉં, બીજાને પાછળ મૂકી દઉં. મેરેથોન દોડની અંદરમાં શું થાય છે, બીજા પાછળ રહી ગયા અને ઓલો આગળ નીકળી ગયો અને સૌથી પહેલો પહોંચી ગયો લાઇન ઓફ કંટ્રોલ સુધીની અંદરમાં, એટલે એ વ્યક્તિ દોડવીર ગણાયો, મેરેથોન દોડની અંદરમાં નંબર 1 આવી ગયો. પરંતુ એ કેમ આવી ગયો? બીજા બધા પાછળ રહી ગયા માટે. બધા જ સરખા દોડતા હોત, બધા શક્તિશાળી હોત, બધા સમર્થ હોત, બધા હોશિયાર હોત, બધા વિનયી હોત, બધા ઉત્તમ હોત, બધા સારા હોત, બધા સજ્જનો હોત, અને એ બધાના વચની અંદરમાં પણ હું સજ્જન રહી શક્યો તો મારે કદાચ મારી જાતને ધન્યવાદ આપવાના. પણ મોટા ભાગે મારા અને તમારા મનની અંદરમાં આ જ ચાલતું હોય છે. જ્યારે કોઈ ભણતું જ ન હોય ત્યાં જઈને બારાકડીને જાણકાર પણ વિદ્વાન ગણવામાં આવે છે. જોજો, જેને ખાલી બારાકડી આવડે છે, એબીસીડી આવડે છે, અને જ્યાં બધું આખું ગામ અભણ છે, દિગંબરોના ગામની અંદરમાં વસ્ત્ર પહેરનારી વ્યક્તિ મહાન ગણાય છે. એમાં શું મોટી વાત છે?
આખું ગામ દિગંબર હતું, આખું ગામ નગ્ન હતું, કોઈની પાસે કપડાં હતા નહીં, અને તમારી પાસે ફાટેલા કપડાં પણ હતા ને છતાં પણ તમે વસ્ત્રવાળા ગણાયા. કારણ કે ભાઈ તમારી પાસે વસ્ત્રો ફાટેલા છે છતાં પણ લોકોએ તમને વસ્ત્રવાન કેમ ગણ્યા, કપડાવાળા કેમ ગણ્યા? કારણ કે એ લોકોની પાસે નગ્નતા હતી. માટે એની નગ્નતાએ તમારા વસ્ત્રોની કિંમત વધારી છે. હકીકતમાં તમારા વસ્ત્રો તો ફાટેલા જ છે, એટલા કિંમતી નથી, એટલા સારા નથી. મારે એવા બનવાનું છે કે બધા જ સુંદર, મૂલ્યવાન, કિંમતી, બ્રાન્ડેડ વસ્ત્રો પહેરેલા હોય અને એની વચમાં પણ મારા વસ્ત્રોની પ્રશંસા થાય, મારા વસ્ત્રોની કિંમત થાય. બસ આ એક મોટિવેટ કરે છે. આની ઉપર આપણે આવતીકાલે પણ વિચારણા કરીશું. એટલા અદ્ભુત સૂત્રો એક એક આવતા જાય છે. આ તમારા દીકરા દીકરીઓને એક નવા એંગલથી આ વાત સમજાવજો કે બેટા કોલેજમાં ભણો છો, સ્કૂલમાં ભણો છો, જોબ કરો છો, સંસારના ક્ષેત્રમાં છો, અથવા તો ધર્મના ક્ષેત્રવાળાને પણ સમજાવજો કે બીજી વ્યક્તિએ માત્ર એક ઉપવાસ કર્યો છે માટે તમારા 28ની કિંમત થતી હોય તો તમારી 28 મહાન નથી. લોકો માસક શમન કરતા હોય અને એની સામે પણ તમે 28 એવી સરસ મજાની કરી બતાવી, એવી અપ્રમત્ત દશાની સાથે કરી બતાવી. લોકો એમ કહી શકે ભાઈ ભલે કરી 28 પણ શું એને તપસ્યા કરી, શું અપ્રમત્ત દશા હતી, શું એને 28ની અંદરમાં બધા જ વિધિ વિધાન પ્રતિક્રમણ ઉભા કર્યા, બધી જ ક્રિયાકલાપ એને વ્યવસ્થિત કર્યા. આવું બોલાતું હોય ને તો કહી શકાય કે મેરુ મહાન સ્વગુણે રેવ. મેરુ પર્વત મહાન છે પોતાના ગુણોથી, ન ખલું અન્ય પરમાણુ નામ અલ્પત્વેન. બીજા પરમાણુઓ, બીજી વસ્તુઓ, બીજા પર્વતો, બીજા માઉન્ટેન નાના છે માટે મેરુ પર્વત મોટો નથી, સ્વયં મોટો છે માટે મહાન છે. બસ આ બાબતને આપણે આવતીકાલે પણ વિચારીશું. બહુ આપણને વિચારતા કરી મૂકે એવું સૂત્ર છે કે આપણે આ જ ભૂલો કરી છે આ સુધીની અંદરમાં. બીજાની હલકાઈ હતા, બીજા લોકોને નહોતું આવડતું માટે હું વિદ્વાન ગણાયો, હું હોશિયાર ગણાયો. એવી હોશિયારીની કોઈ કિંમત નથી. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી